મિત્રો આપણે એ જોઈ ગયા કે કોઈ પણ પરમ્યુટેશન છે આપણે એને કેમ લખી શકીએ છીએ, હવે એક સાયકલના ફોર્મમાં લખી શકીએ છીએ. પણ ક્વેશ્ચન આ છે, ઇઝ એવરી પરમ્યુટેશન can be written in the form of a cycle? દરેક પરમ્યુટેશનને એક સાયકલના ફોર્મમાં લખી જ શકાય? તો આન્સર છે હોઈ પણ શકે અથવા તો ન પણ હોઈ શકે. જરૂરી નથી કે એક જ સાયકલના ફોર્મમાં લખી શકીએ, એક કરતાં વધુ સાયકલ પણ બની શકે. જો આપણે એક્ઝામ્પલ વિચારીએ, આપણે ધારો કે એફ બિલોંગ્સ ટુ, હું લઈ લઉં S6, અને S6 એટલે આપણને ખબર પડી કે પરમ્યુટેશન કેટલા એલિમેન્ટ ઉપર હશે? 6 એલિમેન્ટ વાળો. 1 2 3 4 5 6. ધીસ બિલોંગ્સ ટુ S6. જો હવે ધારો કે આ પરમ્યુટેશન આ પ્રકારનું છે, F1 goes to 2, 2 goes to 3, 3 goes to 1. ધારો કે 4 એમના એમ રહે છે, 5 goes to 6, 6 goes to 5. ધારો કે આ પરમ્યુટેશન છે, જો અહીંયા પણ 1 2 3 4 5 6 છે, અહીંયા પણ 1 2 3 4 5 6 છે. એનો મતલબ F થઈ ગયો S ઉપરથી S ઉપરનો. હવે આપણે સાયકલ ફોર્મમાં લખતા આવડી ગયું છે, તો લખીએ આપણે આને સાયકલના ફોર્મમાં કેમ લખી શકાય? તો અમે શરૂઆત 1 થી કરીશું આપણે. ચલો, 1 ની વેલ્યુ શું છે? અહીંયા 2, એટલે 1 goes to 2. જે વેલ્યુ આવે એ પાછળ લખીએ છીએ. 2 ની વેલ્યુ શું છે? તો 2 ની વેલ્યુ 3 છે, એટલે 2 ની પછી શું આવશે? 3. 3 ની વેલ્યુ શું છે? તો 3 ની વેલ્યુ 1 છે, માટે સાયકલ પૂરી, કારણ કે 3 ની વેલ્યુ આપણને 1 મળી ગઈ અહીંયા. રાઈટ? હવે આ સાયકલ પૂરી થઈ ગઈ. આગળ વિચારો 4 માટે. તો 4 ને કેમ લખી શકાશે? 4 ની વેલ્યુ 4 જ છે, એટલે આ સાયકલ પૂરી થઈ ગઈ, એક જ લેન્થ વાળી. તો 1 2 3 4. પણ આપણું પરમ્યુટેશન તો કેવું છે? S6 વાળું છે, હજી પત્યા નથી, હજી બીજા એલિમેન્ટ બાકી જ છે, એટલે શું આવશે હવે? 5. તો 5 ની વેલ્યુ શું છે? 6. આગળ વધો, 6 ની વેલ્યુ શું છે? તો 5, એટલે સાયકલ પૂરી. અને આપણે ભણી ગયા હતા એ પ્રમાણે 1 લેન્થ વાળી કોઈ પણ સાયકલ હોય એ લખો કે ન લખો કંઈ ફેર નથી પડતો, કારણ કે 1 લેન્થનો મતલબ એની વેલ્યુ એ જ રહેશે. તો અહીંયા F ને કેમ લખી શકીએ આપણે? 1 2 3. આ 4 નહીં લખીએ ચાલશે, પણ 5 અને 6 ની બીજી સાયકલ મળી ગઈ. તમે જુઓ, આ પરમ્યુટેશન જે હતું આપણું, એ પરમ્યુટેશન એ એક સાયકલના ફોર્મમાં ના લખાયું, પણ એક સાયકલ પૂરી થઈ ગઈ, પાછી બીજી સાયકલ પણ આવી. એનો મતલબ કે કોઈ પણ પરમ્યુટેશનને એક જ સાયકલના ફોર્મમાં લખવું એ જરૂરી નથી. બને કે એક સાયકલના ફોર્મમાં લખી શકાય, ક્યારેય એક કરતાં વધારે સાયકલના ફોર્મમાં પણ લખી શકાય. પણ જ્યારે એક કરતાં વધારે સાયકલના ફોર્મમાં લખશો ને, ત્યારે એક વિશેષતા હશે. અને કઈ વિશેષતા? કે જે એલિમેન્ટ પહેલી સાયકલમાં હશે એમાંના કોઈ પણ એલિમેન્ટ બીજી સાયકલમાં નહીં હોય. કારણ કે જો આને તમે સાયકલ 1 કહો અને આમે તમે સાયકલ 2 કહો, તો એવું કહીશું કે F પરમ્યુટેશન છે એને કેમ લખી શકીએ આપણે? બે અલગ અલગ સાયકલના ફોર્મમાં. જ્યાં પહેલી સાયકલ એલિમેન્ટ શું છે? તો 1 છે, 2 છે અને 3 છે. જ્યારે બીજી સાયકલમાં તમે જુઓ 1 પણ નથી આવતું, 2 પણ નથી આવતું, 3 પણ નથી આવતું. એના બદલે શું આવે છે? 5 અને 6 આવે છે. તો સાયકલ 1 ની અંદર 5 અને 6 નથી આવતા. એનો મતલબ કે F ને જે આપણે બે સાયકલના ફોર્મમાં લખ્યું, એ બંને સાયકલના એલિમેન્ટ કેવા છે? સંપૂર્ણપણે અલગ અલગ છે. અને આવા જો અલગ અલગ હોય તો એવી સાયકલને કહીશું આપણે ડિસજોઇન્ટ સાયકલ્સ. રાઈટ? તો હવે ડેફિનેશન થઈ ગઈ. ડિસજોઇન્ટ સાયકલ્સ કોને કહીશું આપણે? એવી સાયકલ કે જેની અંદર આવેલા કોઈ પણ એલિમેન્ટ સરખા ન હોય, એક પણ સિમ્બોલ સરખો ન હોય. ધારો કે આમ લખું, લેટ C1 ઇઝ ઇક્વલ ટુ, સાયકલ 1 કહું છું એને, જેના એલિમેન્ટમાં P1 P2 અપ ટુ Pk છે. અને ધારો કે સાયકલ C2 લઈ લઉં, જેના એલિમેન્ટમાં Q1 Q2 Qm છે. Then two cycles C1 and C2 are called disjoint cycles. શું કહીશું આપણે એને? Disjoint cycles if C1 ના એલિમેન્ટ કયા કયા છે? P1 P2 અપ ટુ Pk. અને C2 ના એલિમેન્ટ કોણ છે? Q1
Q2 અપ ટુ Qm. અત્યારે હું સેટના ફોર્મમાં લખું છું. જો આ સાયકલનું ફોર્મ છે, પણ એલિમેન્ટ કયા છે? તો સાયકલ C1ના એલિમેન્ટ આ હતા, સાયકલ C2ના એલિમેન્ટ આ છે, અને બંને એલિમેન્ટ વચ્ચે તમે ઇન્ટરસેક્શન કરો તો પણ તમને શું જવાબ મળશે? 5 મળે છે. એનો મતલબ કે સાયકલ C1ના કોઈ એલિમેન્ટ C2માં નહીં હોય, C2ના કોઈ એલિમેન્ટ C1માં નહીં હોય. જો બંને સાયકલના એલિમેન્ટ સંપૂર્ણપણે અલગ અલગ હોય તો એવી સાયકલને શું કહીશું આપણે? ડિસજોઇન્ટ સાયકલ કહીશું. તો હવે થઈ ગયું આપણે કે કોઈ પણ પરમ્યુટેશનને આપણે કેમ લખી શકીએ છીએ? અલગ અલગ સાયકલના ફોર્મથી લખી શકીએ છીએ. જેમ કે બીજા એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે G કોઈ પરમ્યુટેશન છે જ્યાં G બિલોંગ્સ ટુ, માની લો કે S7 છે, 1 2 3 4 5 6 7, અને અહીંયા વિચારીએ આપણે 1 goes to 7, 7 goes to 1, તો પૂરું થઈ ગયું. માની લો કે 2 goes to 6, 6 goes to 3 અને 3 goes to 2 એવું છે. અને ધારો કે 4 goes to 5 અને 5 goes to 4. તો જો આ પણ થઈ ગયું 1 2 3 4 5 6 અને 7. આ G ને કેમ લખાય છે? ચલો શરૂઆત 1 થી કરો. તો 1 goes to શું છે? 7, એટલે એકની વેલ્યુ 7 મળી ગઈ. હવે 7ની શું મળશે? 7ની વેલ્યુ 1, એટલે સાયકલ પૂરી થઈ ગઈ. આગળ વિચારો 2 લઈ લો હવે. તો 2ની વેલ્યુ શું છે? 6. અહીંયા 6ની વેલ્યુ શું આવશે? તો 3. 3ની વેલ્યુ શું આવશે? તો 2, એટલે પાછું 2 થઈ ગયું, એટલે સાયકલ પૂરી થઈ ગઈ. હવે 1 આવી ગયું, 2 આવી ગયું, 3 આવી ગયું. 4ની વેલ્યુ શું છે? તો 5. 5ની વેલ્યુ શું છે? તો 4, એટલે સાયકલ પૂરી. તો અહીંયા આપણે G શું મળી ગયું? હિયર G ઇઝ એ કમ્પોઝિશન ઓફ, કેટલી થઈ અહીંયા? 3 સાયકલ્સ. પણ આ 3 સાયકલ કેવી છે જુઓ તમે. 1 અને 7 આના એલિમેન્ટ છે, તો આમાં ક્યાંય 1 કે 7 નથી, આમાંય ક્યાં 1 કે 7 નથી. સાયકલ 2નો એલિમેન્ટ શું છે? 2 6 અને 3, તો અહીંયા ક્યાંય 2 6 અને 3 નથી, અહીંયા નથી. તો આ બધી સાયકલ કેવી છે? ડિસજોઇન્ટ સાયકલ્સ છે, રાઈટ. તો G ઇઝ એ કમ્પોઝિશન ઓફ 3 ડિસજોઇન્ટ સાયકલ્સ, રાઈટ. તો આ પ્રમાણે G મળી ગયું આપણને. હવે પ્રશ્ન એ આવે કે જ્યારે આપણે મોટા મોટા ગુણાકાર કરતા હતા એને બદલે સાયકલથી ફટાફટ ગુણાકાર કરવા હોય તો કેમ કરી શકાય? એક નાનો એક્ઝામ્પલ લઈ લો તમારી પાસે. ચલો ધારો કે F ઇઝ ઇક્વલ ટુ, આમ લઈ લો, F બિલોંગ્સ ટુ S6 અને G બિલોંગ્સ ટુ પણ હું S6 લઈ લઉં. ચલો S6 એટલે 6 એલિમેન્ટ થઈ ગયા, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ધારો કે Fના એલિમેન્ટ શું છે? તો 1 goes to 2, 2 goes to 4, 4 goes to 1, ધારો કે 3 remains 3, અને 5 goes to 6 અને 6 goes to 5. થઈ ગયા 1 2 3 4 5 6. G ધારો કે આ પ્રમાણે છે, 1 remains 1, ધારો કે 2 remains 2, અહીંયા લઈ લો 3 goes to 4, 4 goes to 3, અને 5 5 જ રહે છે, અને 6 ધારો કે 6 જ રહે છે. એમ લઈ લઈએ આપણે. તો હવે F કમ્પોઝિશન G શું થાય? ઓકે, તમારા માટે વધારે એક્ઝામ્પલ સહેલો બનાવવો હોય તો આપણે એવું કરીએ. અહીંયા પણ હું 5 goes to 5 લઈ લઉં અને 6 goes to 6 લઈ લઉં. ચલો તો શું થશે? અહીંયા F સંયોજન G 1 2 3 4 5 6, 2 4 3 1 5 6. કમ્પોઝિશન G 1 2 3 4 5 6, 1 2 4 3 5 6. G લખી કાઢ્યો મેં. અને આનું કમ્પોઝિશન કેમ થાય એ તમે ભણી ગયા છો. આપણે ભણી ગયા છે કે બે પરમ્યુટેશનનો ગુણાકાર કેવી રીતે કરવો. તો આપણે ખબર છે કે અહીંયા લખી દઈએ, જે રેન્જ ડોમેન છે જ 1 2 3 4 5 6, અને શરૂઆત ક્યાંથી કરીએ છીએ આપણે? હંમેશા પાછળથી. તો જો 1ની વેલ્યુ શું છે? 1. આ 1 લઈ અને તમે અહીંયા આવો
તો 1 ની વેલ્યુ શું છે 2, એટલે ફાઇનલી 1 ની વેલ્યુ શું મળી ગઈ આપણને 2. ચલો હવે 2 ની શરૂઆત કરીએ. તો 2 ની વેલ્યુ શું છે અહીંયા 2, 2 લઈને અહીંયા આવો તો 2 ની વેલ્યુ શું મળે છે આપણને 4. 3, 3 ની વેલ્યુ અહીંયા શું છે 4, 4 ને લઈને અહીંયા આવો તો 4 ની વેલ્યુ શું છે અહીંયા 1. તો અલ્ટિમેટલી 3 ની વેલ્યુ શું મળી ગઈ આપણને 1. હવે 4 નો વારો, એટલે કે આપણે 4 ની વેલ્યુ શોધવી છે. તો 4 ની વેલ્યુ અહીંયા શું છે 3, 3 લઈને અહીંયા આવો, 3 ની વેલ્યુ શું છે 3, એટલે અલ્ટિમેટલી 4 ની વેલ્યુ શું મળી ગઈ 3. 5 ની વેલ્યુ શું છે અહીંયા 5, એ જ 5 લઈને અહીંયા આવો તો 5 ની વેલ્યુ શું રહે છે તો 5 જ રહે છે. 6 ની વેલ્યુ 6, 6 લઈને અહીંયા આવો, 6 ની વેલ્યુ શું રહે છે 6. તો આ શું મળી ગયું આપણને આ પ્રમાણે આ જવાબ મળી ગયો. તો જો f ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આ હોય, g ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આ હોય, તો f સંયોજન g આપણને આ પ્રમાણે મળે છે, રાઈટ. હવે જો આપણે આટલા મોટા ગુણાકાર ન કરવા હોય તો આને શોર્ટકટ કેમ કરી શકાય? તો હું ફરીથી આને આ f લઉં. જુઓ, આપણે હંમેશા સાયકલના ફોર્મમાં લખ્યું ને, સાયકલનું ફોર્મ આપણને બહુ જ સરળ પડશે. અને જે એલિમેન્ટનું રિપીટેશન થાય છે, એટલે જે એલિમેન્ટ ચેન્જ થતા જ નથી એનું વારંવાર રિપીટેશન ન કરવું પડે. તો જો આ એફને કેમ લખી શકાય? આમ લખી શકાય સાયકલના ફોર્મમાં. 1 ની વેલ્યુ શું છે તો 2, 2 ની વેલ્યુ શું છે તો 4, 4 ની વેલ્યુ શું છે તો 1, એટલે સાયકલ પૂરી થઈ ગઈ. 3 શું રહે છે 3, ન લખો તો ચાલે. 5 ની વેલ્યુ 5, 6 ની વેલ્યુ 6. તો આમ જુઓ તો આપણને આ શું મળી ગયું f ઇઝ ઇક્વલ ટુ 1 2 4, એ સાયકલ મળી ગઈ. જી લઈ લો, આ આપણું જી છે. આ જીને કેમ લખી શકાય? તો 1 ની વેલ્યુ શું છે 1, ન લખો તો ચાલે. 2 ની વેલ્યુ શું છે 2, ન લખો તો ચાલે. 3 ની વેલ્યુ શું મળે છે અહીંયા? તો 3 ની વેલ્યુ છે 4. 4 ની વેલ્યુ શું છે તો 3, એટલે 4 ની વેલ્યુ 3, સાયકલ પૂરી. 5 ની વેલ્યુ 5 છે, 6 ની વેલ્યુ 6 જ છે, એટલે ન લખો તો ચાલે. તો આ એફ અને જી આપણે જે આખા 6 એલિમેન્ટ લખતા હતા એ શું થઈ ગયા? આટલામાં પતી ગયા. ચલો હવે હું અહીંયા ગુણાકાર કરું. એફ કમ્પોઝિશન જી, તો 1 2 4 કમ્પોઝિશન જીની વેલ્યુ શું છે 3 4. ચલો આનો ગુણાકાર કરીએ. હવે આ બધા બરોબર ધ્યાન રાખજો તમે અહીંયા. હવે જો એફની વેલ્યુ હું લખું છું 1 2 4, આનો અર્થ શું થાય? તો તમે એફ બરોબર જોઈ જુઓ. એફમાં 1 ની વેલ્યુ 2 થાય છે, 2 ની વેલ્યુ 4 થાય છે. તો હવે હું પૂછું કે અહીંયા એફની અંદર 3 ની વેલ્યુ શું હશે? તો એફની અંદર આપણે ત્રગડો લખ્યો જ નથી, એનો મતલબ કે 3 ની વેલ્યુ 3 હશે. આ એફની અંદર આપણે 5 લખ્યો જ નથી, એનો મતલબ 5 ની વેલ્યુ 5 રહેતી હશે. અને આ એફના સાયકલ ફોર્મની અંદર 6 નથી લખ્યો, એનો મતલબ 6 ની વેલ્યુ 6 જ રહેતી હશે, રાઈટ. એ પ્રમાણે જી જુઓ તમે. જીને મેં સાયકલના ફોર્મમાં શું લખ્યું છે 3 4. 3 4 નો મતલબ શું થઈ ગયો? જીની અંદર 1 ની વેલ્યુ 1 રહેતી હશે, 2 ની વેલ્યુ 2 રહેતી હશે, 5 ની વેલ્યુ 5 રહેતી હશે, 6 ની વેલ્યુ 6 રહેતી હશે. ખાલી બદલાય કોણ છે? તો 3 ની વેલ્યુ 4 થાય છે અને 4 ની વેલ્યુ 3 થાય છે. તો જે બદલાય છે એ આપણે સાયકલમાં લખ્યું છે, બાકીના બધા એમને એમ હશે, રાઈટ. તો હવે આપણે જો આનો વેલ્યુ શોધવી હોય, એફની વેલ્યુ શું છે 1 2 4, જીની વેલ્યુ શું થઈ ગઈ ખાલી સાયકલના ફોર્મમાં 3 4, અને મારે ડાયરેક્ટ આનો ગુણાકાર કરવો છે. ચલો શરૂઆત આપણે 1 થી કરીએ, કારણ કે અલ્ટિમેટલી એફ એ કોનો એલિમેન્ટ છે? S6 નો. એટલે S6 ના એલિમેન્ટ કયા થઈ ગયા? 1 2 3 4 5 6, રાઈટ. અને આપણે ગુણાકાર હંમેશા ક્યાંથી કરીએ છીએ? તો પાછળથી. એટલે કે આપણે શરૂઆત ક્યાંથી કરવી પડશે? અહીંથી. અહીંયા તો 1 છે જ નહીં, પણ 1 નથી એનો મતલબ એવો નહીં કે જીમાં 1 નથી આવતું. 1 નથી એનો મતલબ આની અંદર 1 ની વેલ્યુ 1 જ રહેતી હશે, કરેક્ટ. એટલે પાછળના જી થઈ ગયું 1 ની વેલ્યુ 1, અને 1 ની વેલ્યુ 1 છે, એ 1 લઈને અહીંયા આવો તો હવે 1 ની વેલ્યુ શું થશે 2. એટલે અલ્ટિમેટલી 1 ની વેલ્યુ શું મળી? 2, કરેક્ટ. આગળ વિચારીએ આપણે. હવે 2 લઈએ તો ફરીથી પાછળ તો 2 છે જ નહીં. 2 છે જ નહીં એનો મતલબ એવો નહીં કે 2 ની વેલ્યુ નથી, પણ 2 ની વેલ્યુ 2 જ થાય છે. ફરીથી 2 ની વેલ્યુ 2 લઈ અને આગળ આવીએ તો અહીંયા 2 ની વેલ્યુ શું થાય છે આપણને 4. તો 2 ની વેલ્યુ શું મળી ગઈ આપણને 4, કરેક્ટ. ફરીથી આપણે હવે 4 ની વેલ્યુ શોધીએ તો
પાછલા મેટ્રિક્સ પાછલા પરમ્યુટેશન જાઓ. પાછલા પરમ્યુટેશનમાં 4 ની વેલ્યુ શું છે? તો 3. 3 લઈને આગલા પરમ્યુટેશનમાં આવો. આગલા પરમ્યુટેશનમાં 3 ની વેલ્યુ શું છે? તો આગલા પરમ્યુટેશનમાં 3 લખ્યું જ નથી, એનો મતલબ 3 ની વેલ્યુ 3 જ છે. તો આ 4 ની અલ્ટિમેટ વેલ્યુ શું મળી ગઈ આપણને? 3. આગળ ચાલીએ. હવે 3 ની વેલ્યુ શોધીએ આપણે. તો ફરીથી પાછલા પરમ્યુટેશનમાં 3 ની વેલ્યુ શું છે? 4. ચલો 4 લઈ અને આ પહેલા પરમ્યુટેશનમાં આવો. અહીંયા 4 ની વેલ્યુ શું થાય છે? તો અહીંયા 4 ની વેલ્યુ 1 છે. એનો મતલબ કે અલ્ટિમેટલી 3 ની વેલ્યુ શું થઈ ગઈ? 1. અને 1 થઈ ગઈ માટે અહીંયા બ્રેકેટ ક્લોઝ. રાઈટ. હવે શું વધ્યું? 5. 5 આની અંદર નથી એટલે 5 ની વેલ્યુ 5 છે. 5 લઈને અહીંયા આવો. 5 અહીંયા પણ નથી એટલે 5 ની વેલ્યુ 5 છે. 6. 6 અહીંયા પણ નથી એટલે 6 ની વેલ્યુ 6 છે. 6 લઈને અહીંયા આવો. 6 અહીંયા પણ નથી એટલે 6 ની વેલ્યુ 6 છે. એનો મતલબ કે જે નંબર નથી એ તમે ન લખો ને તો પણ ચાલે. તો તમે જુઓ અહીંયા આપણે એફ સંયોજન શું મળી ગયું? 1 2 4 3. તો એફ એ એક સાયકલ હતી, જી બીજી એક સાયકલ હતી, અને બે સાયકલનું કમ્પોઝિશન લીધું તો આપણને જવાબ શું મળી ગયો? આ એક નવી સાયકલ મળી ગઈ. અને તમે ચેક કરો હવે આપણો ઉપરનો જવાબ એટલે કે આ એફ સંયોજન જી અને આપણું આ એફ સંયોજન જી બંને એક જ થશે. અહીંયા તમારે 6 એલિમેન્ટ લેવા પડતા હતા, એને બદલે અહીંયા આપણે માત્ર 2 જ એલિમેન્ટથી કામ પતી ગયું. તમે જુઓ આને સાયકલના ફોર્મમાં લખો તો આનું સાયકલ ફોર્મ શું થાય છે? 1 goes to 2 એટલે 1 goes to 2, 2 goes to 4 એટલે 2 goes to 4, 4 goes to 3 એટલે 4 goes to 3, 3 goes to 1 એટલે 3 goes to 1 થઈ ગયું. 5 એમના એમ 6 એમના એમ. તમે જુઓ બંને જવાબ કેવા મળી ગયા આપણને? સરખા. 1 2 4 3 1 2 4 3. રાઈટ. તો હવે આપણે કોઈ પણ પરમ્યુટેશનનો ગુણાકાર ડિટેલમાં બધા એલિમેન્ટ સાથે કરીએ કે સાયકલના ફોર્મમાં કરીએ, બંને વસ્તુ આપણને હંમેશા એક સરખી જ મળશે. આપણે એવું તો બીજું એક્ઝામ્પલ લઈએ જેથી બરોબર તમને ખ્યાલ આવે. ચલો એક એક્ઝામ્પલ લઈએ આપણે. એફ બિલોંગ્સ ટુ S7 લો, જી પણ લઈ લો બિલોંગ્સ ટુ S7. ચલો S7 એટલે 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ધારો કે એફ આમ લખીએ આપણે. 1 goes to 2, 2 goes to 3, 3 goes to 4, 4 goes to 1. રાઈટ. અને 5 6 7 છે તેમાં લખીએ 5 6 7 ધારો કે એમના એમ રહે છે. રાઈટ. જી લઈ લઈએ. 1 goes to 5, 5 goes to 6, 6 goes to 2, 2 goes to 1 આમ લઈ લો. અને અહીંયા ધારો કે 3 એમના એમ રહે છે, 4 એમના એમ રહે છે, 7 એમના એમ રહે છે. રાઈટ. તો હવે પહેલું થઈ ગયું પરમ્યુટેશન. જી પણ શું છે? પરમ્યુટેશન. ચલો પહેલાં એક કામ કરીએ, આપણે આને સાયકલના ફોર્મમાં લખીએ. તો એફનું સાયકલ ફોર્મ શું થાય? 1 goes to 2, 2 goes to 3, 3 goes to 4 અને 4 goes to 1. સાયકલ પૂરી. 5 એમના એમ 6 એમના એમ 7 એમના એમ નહીં લખો ચાલશે. રાઈટ. જી લઈ લો. જીનું સાયકલ ફોર્મ શું થાય? 1 goes to 5, 5 goes to 6, 6 goes to 2, 2 goes to 1. સાયકલ પૂરી. 3 એમના એમ 4 એમના એમ 7 એમના એમ. તો બે પરમ્યુટેશન થઈ ગયા, એ જ પરમ્યુટેશનનું સાયકલ ફોર્મ થઈ ગયું. હવે ચેક કરીએ આપણે પરમ્યુટેશનથી ગુણાકાર કરીએ અને સાયકલથી ગુણાકાર કરીએ, બંને સરખા મળશે કે અલગ અલગ? તો જો કેટલું ઇઝી થઈ જાય છે. એફ સંયોજન જી પહેલાં હું લઉં છું સાયકલ ફોર્મ પરમ્યુટેશન 1 2 3 4 5 6 7 અને જી 1 2 3 4 5 6 7. પહેલાં તો આપણે ડબલ લખવા પડશે. 2 3 4 1 5 6 7. અહીંયા 5 1 3 4 6 2 7. એટલે પહેલાં તો લખતા જ ઘણી વાર થઈ અને હવે એનો ગુણાકાર કરો તો આપણે ખબર છે 1 2 3 4 5 6 7 આ પ્રમાણે મળશે.
અને આપણે વિચારો ગુણાકાર કરો તો 1 ની વેલ્યુ શું થશે? અહીંયા 5. 5 ને પકડીને અહીંયા આવો તો 5 ની વેલ્યુ શું છે? 5. એટલે 1 ની વેલ્યુ અલ્ટિમેટલી 5. 2 વિચારો, 2 ની વેલ્યુ શું છે? અહીંયા 1. 1 ને પકડીને હવે તમે અહીંયા આવો તો 1 ની વેલ્યુ શું છે? અહીંયા 2. અલ્ટિમેટલી 2 ની વેલ્યુ શું મળી ગઈ? 2. હવે 3 નો વારો. 3 અહીંયા 3 જ રહે છે. 3 ને પકડીને અહીંયા આવો તો 3 ની વેલ્યુ શું મળશે આપણને? 4. અલ્ટિમેટલી 3 ની વેલ્યુ 4. 4 ની વેલ્યુ શોધીએ પહેલાં પાછળથી. એટલે 4 ની વેલ્યુ શું રહે છે? અહીંયા 4 જ રહે છે. આ 4 ને લઈને આગળ આવો તો 4 ની વેલ્યુ શું થાય છે? 1. અલ્ટિમેટલી 4 ની વેલ્યુ 1 થઈ. 5 ની વેલ્યુ શું છે? અહીંયા 6. 6 ને પકડીને અહીંયા આવો તો 6 ની વેલ્યુ શું રહે છે? અહીંયા 6 જ રહે છે. એટલે 5 ની વેલ્યુ શું થઈ ગઈ? અલ્ટિમેટલી 6. હવે 6 નો વારો. તો 6 ની વેલ્યુ શું છે? અહીંયા 2. અહીંયા 2 ની વેલ્યુ શું થાય છે? 3. એટલે અલ્ટિમેટલી 6 ની વેલ્યુ શું થઈ ગઈ? 3. 7 શું રહે છે? અહીંયા 7. અને એ 7 લઈને અહીંયા આવો તો અહીંયા 7 શું રહે છે? 7 જ રહે છે. એટલે 7 ની વેલ્યુ શું થઈ ગઈ? 7. તો આ થઈ ગયો આપણો ગુણાકાર. એટલે બે પરમ્યુટેશનને પરમ્યુટેશનના ફોર્મમાં રાખી ગુણાકાર કર્યો. અને જો આને આપણે સાયકલના ફોર્મમાં લઈ જાઓ તો શું લખાય? 1. 1 ની વેલ્યુ શું છે? 5. 5 ની વેલ્યુ શું છે? 6. 6 ની વેલ્યુ શું છે? 3. 3 ની વેલ્યુ શું છે? 4. 4 ની વેલ્યુ શું છે? 1. તો સાયકલ પૂરી. પછી 2 એમના એમ રહે છે. એટલે 1 2 3 4 5 6 7 પણ એમના એમ રહે છે. તો આનું સાયકલ ફોર્મ શું થઈ ગયું? 1 5 6 3 4 થઈ ગયું. તો આ આપણો ગુણાકાર થયો. કે પહેલાં આપણે બે આખા પરમ્યુટેશનના ફોર્મ લખ્યા, પછી એનો ગુણાકાર કર્યો, પછી એને સાયકલમાં કન્વર્ટ કરી, સિંગલ લેન્થવાળી સાયકલ કાઢી નાખી, ત્યારે આ સાયકલ મળી. એને બદલે જો હું સીધું જ સાયકલના ફોર્મમાં ગુણાકાર કરું તો એફનું સાયકલ ફોર્મ શું છે? 1 2 3 4. કમ્પોઝિશન 1 5 6 2. રાઈટ. અને હવે શરૂઆત ધારો કે 1 થી કરું તો જુઓ પહેલાં શું કરવાનું? પાછલી સાયકલમાં જવાનું અને પછી એ એલિમેન્ટ લઈ આગલી સાયકલમાં આવવાનું અને ચેક કરી લેવાનું. તો જો 1 ની વેલ્યુ શું છે? અહીંયા 5. 5 ને લઈને અહીંયા આવો તો પહેલાં સાયકલમાં 5 નથી, એનો મતલબ કે 5 પોતે 5 જ રહે છે. તો 1 ની વેલ્યુ શું થઈ ગઈ આપણી પાસે? 5. કરેક્ટ. હવે 5 ની વેલ્યુ સુધી અહીંયા આપણે જેમ લાઇનમાં કરતા હતા 1 2 3, અહીંયા આપણે એક્ઝેક્ટલી એવા સાયકલના ફોર્મમાં જઈશું. ચલો હવે 5 ની વેલ્યુ શોધો. શરૂઆત ક્યાંથી કરીશું આપણે? પાછલી સાયકલથી. તો 5 ની વેલ્યુ શું છે? 6. 6 ને પકડીને પહેલી સાયકલમાં આવો. પહેલી સાયકલમાં ક્યાંય 6 છે જ નહીં, એનો મતલબ કે 6 પહેલી સાયકલમાં એમના એમ રહે છે. તો 5 ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 6. હવે 6 ની વેલ્યુ શોધીએ. તો પાછલી સાયકલમાં 6 ની વેલ્યુ શું છે? 2. 2 ને પકડીને પહેલી સાયકલમાં આવો તો પહેલી સાયકલ 2 ને ક્યાં લઈ જશે? 3 પર. એનો મતલબ અલ્ટિમેટલી 6 ની વેલ્યુ શું થઈ ગઈ? 3. હવે 3 ની વેલ્યુ શોધીએ. તો બીજી સાયકલમાં 3 ક્યાં દેખાતું જ નથી, એનો મતલબ બીજી સાયકલમાં 3 ની વેલ્યુ 3 જ છે. 3 ને પકડીને પહેલી સાયકલમાં આવો. પહેલી સાયકલમાં 3 ની વેલ્યુ શું થાય છે? 4. તો અલ્ટિમેટલી 3 ની વેલ્યુ શું થઈ ગઈ? 4. હવે 4 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. બીજી સાયકલમાં 4 છે જ નહીં, એનો મતલબ કે બીજી સાયકલમાં એટલે કે જીમાં 4 છે એ 4 જ રહે છે. પકડો 4 ને લઈ આવો પહેલી સાયકલમાં. પહેલી સાયકલમાં 4 ની વેલ્યુ શું થાય છે? તો પહેલી સાયકલમાં 4 ની વેલ્યુ 1 થાય છે. એનો મતલબ અલ્ટિમેટલી 4 ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 1. 1 બીજી વાર લખાય નહીં કારણ કે 1 અહીંયા આવી ગયો એટલે સાયકલ ક્લોઝ. 1 ની વેલ્યુ મળી ગઈ. 2 બાકી છે. ચલો 2 ની વેલ્યુ. તો 2 અહીંયા છે આપણી પાસે સાયકલની અંદર. 2 ની વેલ્યુ શું છે? અહીંયા 1. 1 ને પકડીને અહીંયા આવો તો 1 ની વેલ્યુ શું થાય છે? 2. અલ્ટિમેટલી 2 ની વેલ્યુ શું મળી ગઈ? 2. અને 7 તો બંનેમાંથી એક સાયકલમાં છે જ નહીં એટલે 7 7 જ રહેતો હશે. તો શું મળી ગયો? 1 5 6 3 4. તો જો આપણે એફ સંયોજન જી સાયકલ ફોર્મ લીધું તો આ મળી ગયું. એફ સંયોજન જી પરમ્યુટેશન ફોર્મ લઈ ગુણાકાર કર્યો તો પણ આ મળી ગયો. બંને કેવા મળે છે? સરખા. તો આટલી બધી મહેનત ન કરવી હોય તો હવે આપણે શોર્ટકટમાં કોઈ પણ પરમ્યુટેશન છે એને સાયકલના ફોર્મમાં કન્વર્ટ કરી દઈશું અને સાયકલના ફોર્મમાંથી આપણે ગુણાકાર કરીશું તો આપણને એનો ગુણાકાર ઇઝીલી મળી જશે. એક નાની વાત લઈ લઈએ આપણે કે પરમ્યુટેશન એફ હોય એનો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો શું થાય? તો જો હમણાં ભણી ગયા હતા આપણે, જો આપણે પરમ્યુટેશન એફ જે છે એનો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો શું થાય? તો એક વસ્તુ ભણી ગયા આપણે કે જો પરમ્યુટેશન એફ
એ ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં હોય, ધારો કે એફ બિલોંગ્સ ટુ S7, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ ધારો કે 4 5 જ છે. એનો મતલબ શું થઈ ગયો કે આ પરમ્યુટેશનમાં 1ની વેલ્યુ 1, 2ની વેલ્યુ 2, 3ની વેલ્યુ 3, 4ની વેલ્યુ 5, 5ની વેલ્યુ 4, 6ની વેલ્યુ 6 અને 7ની વેલ્યુ 7 રહેતી હશે. કારણ કે માત્ર બે જ વેલ્યુ ચેન્જ થાય છે, 4ની વેલ્યુ 5, 5ની વેલ્યુ 4. તો આને શું કહેવાય? ટ્રાન્સપોઝિશન. ભણી ગયા છીએ આપણે, કારણ કે આ સાયકલની લેન્થ કેટલી છે? 2. અને જ્યારે લેન્થ 2 હોય ત્યારે આપણે ભણી ગયા હતા કે એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ ઇનવર્સ. એટલે કે એફ સ્ક્વેર બરોબર શું મળ્યું હતું આપણને? આઈ. અને જો એફ સ્ક્વેર બરોબર આઈ એટલે કે આઈડેન્ટિટી થતું હોય તો ઓર્ડર ઓફ એફ શું કહેવાશે? 2. મળી ગયો? તો જો પરમ્યુટેશન એ ટ્રાન્સપોઝિશન હોય તો એનો ઓર્ડર 2 થાય. પણ જો ટ્રાન્સપોઝિશન ન હોય તો ધારો કે એફ આ પ્રમાણે છે 1 2 3 4 5 6. ધારો કે લઈ લો એફ ઇઝ અ પરમ્યુટેશન ઓફ ઓર્ડર 6. અને જ્યાં અહીંયા ધારો કેવું છે 1ની વેલ્યુ 1 જ છે, 2ની વેલ્યુ 2 છે, 3ની વેલ્યુ 4, 4ની વેલ્યુ 5, 5ની વેલ્યુ 3 અને 6 એમના એમ છે. તો આ પરમ્યુટેશનને કેમ લખાય વિચારો તમે? 1 તો એમને એમ રહે છે, 2 પણ એમને એમ રહે છે, 3ની વેલ્યુ શું છે? તો 4, 4ની વેલ્યુ શું છે? તો 5, 5ની વેલ્યુ શું છે? 3 અને 6 એમને એમ રહે છે. તો આ પરમ્યુટેશન શું થઈ ગયું? લેન્થ ઓફ સાયકલ 3. રાઈટ? અહીંયા ચેક કરો. ચલો હું લઈ લઉં હવે એફ સંયોજન એફ, જેને આપણે શું કહીએ છીએ? એફ સ્ક્વેર. તો શું થાય? 3 4 5 સંયોજન 3 4 5. બે કામ થશે, તમને ગુણાકાર કરતા પણ આવડશે. ચલો શરૂઆત 1 થી કરીએ. અહીંયા 1 છે તો નથી, અહીંયા 1 નથી. એનો મતલબ 1ની વેલ્યુ 1 રહેતી હશે અહીંયા પણ, અને 1ની વેલ્યુ અહીંયા પણ 1 જ રહેતી હશે. ન લખો તો ચાલે. 2 અહીંયા પણ નથી એટલે 2ની વેલ્યુ 2, 2 લઈને અહીંયા આવો, અહીંયા 2 નથી, 2ની વેલ્યુ 2 એટલે 2ની વેલ્યુ 2 જ રહે છે. ન લખો તો ચાલે. હવે 3 માટે વિચારો. 3ની વેલ્યુ શું છે? અહીંયા 4, 4ને પકડીને અહીંયા આવો, 4ની વેલ્યુ શું છે? 5. અલ્ટિમેટલી 3ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 5. હવે 5ની વેલ્યુ શોધો, એટલે પાછળ જાઓ પહેલાં. 5ની વેલ્યુ શું છે અહીંયા? તો 3, 3ને પકડીને અહીંયા આવો, 3ની વેલ્યુ શું મળી આપણને? 4. તો અલ્ટિમેટલી 5ની વેલ્યુ શું મળી ગઈ? 4. હવે 4ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો 4ની વેલ્યુ શું છે અહીંયા? 5, 5ને પકડીને અહીંયા આવો, 5ની વેલ્યુ શું છે? 3. તો અલ્ટિમેટલી 4ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 3. તો આ શું મળી ગયું આપણને? એફ સ્ક્વેર. ચલો હવે મારે એફ ક્યુબ શોધવું છે. તો એફ ક્યુબ કેમ લખાય? એફ સ્ક્વેર ઇન્ટુ એફ એમ લખી શકાય. એફ સ્ક્વેર શું છે? 3 5 4. કમ્પોઝિશન એફ શું છે? 3 4 5. કરો કમ્પોઝિશન. ચલો 1 અહીંયા પણ નથી, 1 અહીંયા પણ નથી, એટલે 1ની વેલ્યુ 1 બંને જગ્યાએ રહે છે. એટલે 1ની વેલ્યુ 1, 1ની વેલ્યુ 1. ન લખો તો ચાલે. અહીંયા 2 નથી તો 2ની વેલ્યુ 2, 2ની વેલ્યુ 2 એટલે 2 ન લખો તો ચાલે. 3 છે અહીંયા, 3ની વેલ્યુ શું મળે છે? અહીંયા 4, 4ને લઈને અહીંયા આવો તો 4ની વેલ્યુ શું મળી ગઈ? 3. તો આ તો બ્રેકેટ ક્લોઝ થઈ ગયું, આ સિંગલ થઈ ગયું. સારું, 4ની વેલ્યુ શોધો. 4ની વેલ્યુ શું છે? અહીંયા 5, 5 લઈને અહીંયા આવો તો અહીંયા 5ની વેલ્યુ શું મળે છે? 4. અલ્ટિમેટલી 4ની વેલ્યુ 4 થઈ ગઈ. ઓકે, 5 લઈએ. 5ની વેલ્યુ શું છે? અહીંયા 3, અહીંયા 3ની વેલ્યુ શું થાય છે? 5. અલ્ટિમેટલી 5ની વેલ્યુ 5 થઈ ગઈ. અને 6 તો આમાંય નથી અને આમાંય નથી, એટલે 6ની વેલ્યુ 6 રહેતી હશે. તો જો 1ની વેલ્યુ 1, 2ની વેલ્યુ 2, 3ની વેલ્યુ 3, 4ની વેલ્યુ 4, 5ની વેલ્યુ 5, બધા એક જ થઈ ગયા. એનો મતલબ કે આ આઈડેન્ટિટી જ થઈ ગયું. તો એફ ક્યુબ લીધું તો જવાબ શું મળી ગયો આપણને? આઈડેન્ટિટી. હવે તમે જુઓ, આ આપણું એફ પરમ્યુટેશન હતું. એને સાયકલના ફોર્મમાં લખ્યું તો સાયકલની લેન્થ કેટલી હતી? 3. અને જો સાયકલની લેન્થ 3 હોય તો એફનો ઓર્ડર શું થઈ ગયો? 3. કરેક્ટ? તો હવે તમને આવડી જશે કે કોઈ પણ પરમ્યુટેશન હોય એ કોઈ પણ પરમ્યુટેશન માટે જો પરમ્યુટેશન એફનો આપણે ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? તો સૌથી પહેલાં કન્વર્ટ પરમ્યુટેશન ઇન્ટુ સાયકલ. પછી શું કરો? ફાઇન્ડ લેન્થ ઓફ સાયકલ. તો શું થઈ ગયું આપણે?
order of permutation f is equal to length of cycle of f. f ની જે સાયકલ બનાવી એની જે લેન્થ મળી ગઈ એ શું મળી ગયું આપણને? ઓર્ડર મળી ગયો. પણ જો f ને એક જ સાયકલના ફોર્મમાં ન લખી શકાય તો એનો ઓર્ડર શું થાય? એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જેને એક થિયરમ તરીકે લઈશું આપણે અને પછી આ થિયરમ પણ ભણીશું. અત્યારે ટેમ્પરરી એટલું યાદ રાખીએ કે જો એફને એક જ સાયકલમાં લખી શકાતી હોય તો એ સાયકલની જે લેન્થ છે એ જ એ પરમ્યુટેશનનો ઓર્ડર થશે. પણ જો એ પરમ્યુટેશનને આપણે એક સાયકલમાં ન લખી શકીએ એટલે કે વધારે સાયકલમાં લખવું હોય તો એનો ઓર્ડર શું થાય એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. તો આપણે સાયકલ ભણી ગયા, બે સાયકલ ડિસજોઈન્ટ ક્યારે હોય એ પણ ભણી ગયા, અને જો કોઈ પરમ્યુટેશનને એક જ સાયકલમાં લખવું હોય તો ઓર્ડર શું થાય એ પણ શીખ્યા. અને હવે સીધું જ પરમ્યુટેશનના ફોર્મમાં ગુણાકાર ન કરવો હોય એને બદલે આપણે પરમ્યુટેશનને સાયકલમાં કન્વર્ટ કરી ફટાફટ સાયકલના ફોર્મમાં ગુણાકાર કેમ કરવો એ પણ આપણે શીખી ગયા. આનો ઉપયોગ કરીને આપણે હવે બાકીનો પરમ્યુટેશનનો ભાગ લઈશું જે તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે.